બોટાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બજરંગ ગેસ્ટ હાઉસ પાંજરાપોળની બાજુમાં વિપુલભાઈ ચૌહાણ નામના વ્યક્તિ દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો અને વિપુલભાઈ ચૌહાણને રંગે હાથ પકડી લીધા। આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે। લોકોમાં રોષ ફેલાયો છે કે પાંજરાપોળ જેવી સમાજસેવી સંસ્થાની બાજુમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। લોકોએ સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસે જણાવ્યું કે આવા પ્રકારના ગુનાઓ સામે હવે વધુ સતર્કતા રાખવામાં આવશે અને ખાસ અભિયાન ચલાવી સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવશે। આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જાગૃતિ અને પોલીસની ઝડપી કાર્યવાહી અંગે ચર્ચાઓ જગાવી છે।